પારડી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવીને ટાટા પંચ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। લોકલ બોડી ઇલેક્શનના પગલે એલર્ટ બનેલી પોલીસે બાતમીના આધારે વલસાડી ઝાંપા બ્રિજ પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી આ સફળતા મેળવી હતી। પારડી પોલીસને બાતમી મળી હતી કે દમણથી દારૂ ભરેલી એક સફેદ ટાટા પંચ કાર સુરત તરફ જઈ રહી છે। જે બાતમી આધારે પોલીસે પ્રજાપતિ હોલ પાસે વોચ ગોઠવી બાતમીવાળી શંકાસ્પદ કાર આવતા અટકાવી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 804 બાટલીઓ જેની કિંમત ₹3.7 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી ભાવિક અરવિંદભાઈ પટેલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી। પોલીસે ₹3 લાખની કાર, ₹30,000ના મોબાઈલ ફોન અને દારૂ મળીને કુલ ₹6,37,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગુનામાં સુરતનો મયંક હરકિશન પટેલ, જે પોતાની ઈ વિટારા કારમાં દારૂની કારનું પાયલોટિંગ કરી રહ્યો હતો, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।